આ ભાઈ એમ કહેશે આમાં પ્લગ નહીં હાલે, નવું બોર્ડ લેવું એટલે છે ને આપણે આવું નવું બોર્ડ લેવાનું છે નાનું. બ્લેન્ડર છે આપણું રિપેરિંગ થાય છે. હા બરોબર, થોડું પાણી નાખવું એમ નથી. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. વસન બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ખુશાલી બેન રેડી થઈ ગયા છે. કા ખુશી, મારે શું લેવા જવાનું છે? બાય બાય જવાનું છે મારે. જો આમાં એવું છે, આ બ્લેન્ડર છે ને, બ્લેન્ડર ને બોર્ડ બે રિપેરિંગ કરવા મારે જવાનું છે. નરેશને કહેતા હતા કે હાય આપણે બે કે જાય, પણ મેં ના પાડી ને કાંઈ નહીં, હું છે ને જાય, ઈચ્છા હોય હરખું કરી આવે એમ. તો હું છે ને જાઉં છું અટાણે બ્લેન્ડર રિપેરિંગ કરવા. થોડું ખરાબ થઈ ગયું છે બ્લેન્ડર, અને હવે ઉનાળો આવ્યો કે નહીં, તો હવે જો જ્યુસ ને એવું બનાવવા જોઈએ કે નહીં, એટલે જો આપણે બ્લેન્ડર છે ને રિપેરિંગ કરાવી નાખવું. ને બોર્ડ છે એમાં આપણે મોટો પ્લગ નાખવાનો છે, એટલે હું જાઉં છું પ્લગને આપણે બ્લેન્ડર રિપેરિંગ કરાવવા. બટાકા બાફી નાખ્યા છે, નરેશ છે મંગળવાર. કા ખુશી? ખુશી બેન જો આપણે આવી જાય દુકાને, પણ છે ને આ ભાઈ એમ કહેશે આમાં પ્લગ નહીં હાલે, નવું બોર્ડ લેવું એટલે છે ને આપણે આવું નવું બોર્ડ લેવાનું છે નાનું. બ્લેન્ડર છે આપણું રિપેરિંગ થાય છે, તો આપણે નવું બોર્ડ લેવાનું છે. આ કાંઈ કામનું છે નહીં, કાંઈ હાલો ત્યાં કામ આવી જશે. બ્લેન્ડર રિપેરિંગ થઈ જાય એટલે બ્લેન્ડર ને એવું રિપેરિંગ થયું છે. આ બોર્ડ આપણે નવું લીધું છે, આમાં વાયર નાખવાનું બાકી છે, વાયર નરેશ નાખી જશે. અને જો આ બ્લેન્ડર આપણું રિપેરિંગ થઈ ગયું છે, તો કાંઈ નહીં હાલો હવે ધાણા ને એવું લઈ લીધું છે. અહીંયા ધાણા લીધા ને મરચાં લીધા છે, ભાજી તો નાખવાના છે. ખુશાલી છે ને મારી કાંક કહેશે, એમ કહેશે શું કહેવાય જીવડું શું કહેવાય બેન? પરોઠવાય જાય જીવડું શું કહેવાય? જો ઉઠી છે ને ઉઠી શું કહેવાય? જીવડાને ન મરાય, શું કરાય? શું કહેવાય? શું કરાય એને શું કહેવાય? હું પૂછું તો પેલા શું કહેવાય? હે શું કહેવાય? માતાજી કહેવાય? ખુશી એમ કહેશે જીવડાને મરાય નહીં, એ માતાજી કહેવાય. બોલો નિખિલભાઈ છે ને નિશાળી જ્યાં ટ્યુશનમાં આમ જો આ પ્રોજેક્ટ બનાવ્યો હોય કે નહીં, આ બધા જોઈએ ને પ્રોજેક્ટ મૂકીને જોશે એ કે આ ખુશાલી ફાડી ન નાખે. જો બધા પ્રોજેક્ટ બનાવ્યો હોય પેલાના, આ બધા અહીંયા છે મૂકવાના. સૌ મારે મૂકી દઈ. નિખિલભાઈ આવશે ને તો કહે કે મારા પ્રોજેક્ટ બધા ક્યાં નાખ્યા? હાલો જાય એપલના બધા છે. જો કેટલા છે? એક આ બે છે, એક બે આ ત્રણ, પછી 4 5 હે મકોડો, હા આ 6 7 8 9 છે. આ કેટલા? 9 ને રાખડી હાથમાં છે. આમ જો અત્યારે રાખડી બતા બેટા. હાલો આ રાખડી છે, આ રાખડી એક બનાવી હતી છે. 10 પ્રોજેક્ટ છે. એટલે ખુશી નિખિલભાઈ છે ને એને કીધું છે આ મૂકી દેજે, મને ખુશી ફાડી ન નાખે. તો કાંઈ નહીં હાલો મૂકી દઉં, નકર પછી આવી પાછા રોહે. કાં આજ તો પાછી સુખી ભાજી હે નરેશ? હા પાછો મંગળવાર છે ને. આ બેન માખણ ખાઈ ગયા, તો મોઢું જો ખુશી મોઢું બધાય પપ્પાને માખણ વાળું મોઢું. માખણ બે સાયલેમ ખાઈ ગઈ, બે ખાઈ ગયા છે, બે સાયલેમ માખણી ખાઈ ગઈ. અને બ્લેન્ડર ને હું કરાવી આવીશું. હા અને જો કાર્તિકભાઈ તમારે શું વાત છે તમારા બેને? અમારે છે ને કાંઈક નવીન વસ્તુ બનાવવાની છે. અહીંયા રગડો તૈયાર છે. ના શું કહેવાય? કઈ દે શું ભેળ બનાવવાનું છે? તો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. અમારે હાટું ભેળ બનાવવાનું છે. આને સુખી ભાજી આજે અલગ અલગ ખાવા છે. કા કુલર ચાલુ કરવાનું છે, તો હાલો આપણે ઠંડુ પાણી લેવા જવાનું છે. પાણી લઈએ રાતે તો ઠંડુ. અને આ દો કુલર કર્યું છે. હવે આગળ માલ પર નાખવાનું છે, પાણી નાખવાનું છે ને પેલા. તો થોડું ઘણું પાણી બને એમાં નાખવું પડશે. માલ પર પછી કુલર ચાલુ કરે. ઠંડુ પાણી નહીં, બરફ હોય તો ક્યાં આમાં બરફ છે? હા બરફ વાળું પાણી નાખવું એમ નથી? 12 વાગે ને તો મસ્ત ઠંડી રૂમ થઈ જાય, અસલ મજા આવે એમ. હા અસલ ઠંડી રૂમ થઈ જાય. સામાન નાખી દે. એમને આવડે હાલ છે બરફનો ગામડામાં? હે આપણે રોજ નથી નાખતા? હા રોજ નાખીશું. તો ફેમિલી આવું તો કુલર છે અમારે. આવું કુલર લીધું હતું, ગયા વર્ષમાં લીધું હતું ને આપણે? કા ગયા વર્ષે લીધું હતું. બસ બે બરફ થઈ બરફના કટકા કરીને નાખી દીધું અંદર. હવે હજા કાંઈ ડોલ ભરી લે પાણી, પછી અંદર નાખી દે થોડું. કા પાણીના બોટલ છે ને? હા બોટલ લઈ દો. હાલો પાણીના બોટલ લેવા જાય છે. ફ્રીજમાં જ લેશો?
છે ફ્રીજમાં પાણીના બોટલ લઈ લે હે અને આમાં હોતે નાખી દેવાના કા બધા બધાય બોટલોમાં નાખી દેવાના. હે હા આ હાલો એટલા બોટલ નાખી દે બધા તું હા, બરફ ને એવું બધું નાખી દીધું છે આપણે કમ્પ્લીટ અંદર પાણીના બોટલ છે એ બધા નાખી દીધા છે અને હવે આપણે કુલર ચાલુ કરી દેવાનું છે અને પછી ઠંડો ઠંડો પવન આવે છોકરાને સુવાની મજા આવે નકર સવારે છે ને એને અટલ ઊંઘ ન આવે ગરમીની તો પછી સવારમાં ઉઠાય નહીં એટલે કઈ નહીં એટલે કુલર ચાલુ કરી દઈને કોલેજ સાલ પછી ઓટોમેટિક કાંઈ હોઈ જવાના છે બધા કેમ બધા સુઈ જાય એટલે હા. મજા આવે ઠંડો ઠંડો પવન ને છોકરાઓને ને મારે નિરાતે એડિટિંગ થાય કાને હજી અમારે એડિટિંગ બાકી છે બધું હજી હજી એટલું એટલું કામ કર્યું છે હજી અમારું જો 1 કલાક હજી અડધી કલાક હોઈ જાય એડિટિંગની મારી પાસે આવે છે હાલો આપણે કરી દે કુલર ચાલુ અને છોકરાનો ગુવાર લે બ્લેન્ડર રિપેરિંગ કરાવીને થશે અને બોર્ડે લઈ આવીશું અને વિડીયો ગમ્યો હોય તો ફેમિલી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો બોલવામાં ભૂલ થતી હોય તો માફ કરી દેજો તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય ફોલો કરી દેજો